પાટણની શેઠ એમએન હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર અને સંગીતાબેનના સુપુત્ર શિવમ ઠક્કરે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ વડનગરમાંથી એમબીબીએસની પરીક્ષા પ્રથમ વર્ગમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી તારીખ 12/4/2025ના રોજ તાનારીરી વડનગર ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ, કેબિનેટ મંત્રી માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ, ડોક્ટર અનિલભાઈ નાયક, ડોક્ટર મનીષભાઈ રામાવત તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં શિવમ ઠક્કરને ડોક્ટરેટની પદવીથી નવાજવામાં આવ્યો છે. ડોક્ટર શિવમ માત્ર તેમના પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર લોહાણા સમાજનો ગૌરવ બની ગયો છે. તેની આ સિદ્ધિ પાછળનો અહર્નિશ પરિશ્રમ, લગન અને સંકલ્પ પ્રશંસા પાત્ર છે. તેને મળેલી આ પદવી માત્ર શૈક્ષણિક સિદ્ધિ જ નહીં પણ જીવનમાં એક નવી પગદંડીનો આરંભ છે. ડોક્ટર શિવમને હૃદયથી અભિનંદન અને આવનાર જીવનમાં નવીન ઊંચાઈઓ સર કરવા માટે અનંત દિલની શુભકામનાઓ પાઠવી હતી. ડોક્ટર શિવમ હંમેશા આગળ વધી પ્રગતિવાન, તેજોમય જીવનની ઉજાસભરી યાત્રા સાથે સમાજના ડોક્ટર રૂપી સાચા ગરીબોના મસીહા બની રહે અને એ સેવા માટે પ્રભુ શક્તિમાન બનાવે એવા આશીર્વાદ અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર શિવમ ઠક્કરે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા, પાટણના ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ તેમજ પાટણની પ્રતિષ્ઠિત શાળા શેઠ એમએન હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરના સુપુત્ર છે. બાળપણમાં જ ધનરાજભાઈ ઠક્કરનું ડોક્ટર બની સમાજની સેવા કરવાનું સ્વપ્ન હતું તે તેમના દીકરાએ પૂર્ણ કર્યું.